સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસ બાકી છે ત્યારે ભાજપ પણ પ્રચાર માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। ત્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે બોટાદમાં પ્રવાસે પહોંચ્યા, જ્યાં તેમણે સૌપ્રથમ કષ્ટભંજન દેવ તથા બીએપી સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કર્યા અને બાદમાં શહેરના ગઢડા રોડ ખાતે જાહેર સભાને સંબોધન કર્યું અને 26 તારીખે જંગી મતદાન કરવા આહવાન કર્યું છે। મોટી સંખ્યામાં મતદાન કરીને ભાજપના ઉમેદવારને જીતાડવા માટે તેમણે અપીલ કરી। સીએમના કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા, રીવાબા જાડેજા, એમએલએ શંભુ પ્રસાદ ટુંડિયા, એમએલએ કાળુભાઈ ડાભી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। 26મી તારીખે વોટિંગ અને વોટિંગમાં આપણે કહીએ છીએ કે 100% મતદાન તો દરેક જણે કરવું જોઈએ, દરેક જણે મતદાન કરવું જોઈએ, 100% મતદાન થવું જોઈએ। ગરમી છે, લગનગાળો છે, બધું જ છે, પણ આપણો મતાધિકારનો ઉપયોગ 100% કરવો જોઈએ અને 26મી તારીખે ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર હોય એને ભારી બહુમતીથી જીતાડીએ એવી હું વિનંતીના અભ્યર્થના કરવા માટે આપની વચ્ચે આવ્યો છું।